નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાત સરકાર તમારી વહાલસોઈ દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક મદદ કરે છે? હા, લગ્નનો ખર્ચ હવે બોજ નહીં બને. ઘણીવાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે દીકરીના લગ્ન સમયે પૈસાની વ્યવસ્થા કરવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. પરંતુ હવે ચિંતા છોડો, કારણ કે કુંવરબાઈનું મામેરું યોજના 2026 હેઠળ સરકાર સીધા જ તમારી દીકરીના બેંક ખાતામાં સહાય જમા કરી દેશે. જી હા, આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે ₹12,000ની સહાય તમને કેવી રીતે મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, ₹6 લાખની નવી આવક મર્યાદા શું છે, અને સૌથી મહત્ત્વનું એ છે કે ઘરે બેઠા મોબાઈલથી જ તમે આ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરશો. જો તમે આ વિડીયો પૂરો જોશો તો તમારે કોઈપણ કચેરીના ધક્કા નહીં ખાવા પડે. તો ચાલો વિગતવાર માહિતી શરૂ કરીએ, પરંતુ એ પહેલાં ચોક્કસથી વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ યોજના શું છે. તો મિત્રો, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે, જેનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારોને દીકરીના લગ્ન સમયે આર્થિક ટેકો આપવાનો છે. સમાજમાં હજુ પણ કેટલાક લોકો દીકરીના જન્મને બોજ ગણે છે, પરંતુ સરકાર ઈચ્છે છે કે દીકરી આશીર્વાદ બને. આ યોજના દ્વારા બાળ લગ્ન અટકાવવા અને દીકરીઓને સામાજિક સુરક્ષા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સહાય સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા ઓનલાઈન આપવામાં આવે છે અને પૈસા સીધા જ દીકરીના ખાતામાં બેંક ટ્રાન્સફર કરવામાં આવે છે. કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે તેની વાત કરીએ તો ₹12,000 સુધીની આર્થિક સહાય દીકરીના લગ્ન સમયે કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી જાણકારી કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. હવે આપણે આગળના પગલાં તરફ નજર કરીશું. મિત્રો, હવે વાત કરીએ પાત્રતાની, એટલે કે આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે છે. તો મિત્રો, દરેક યોજનાના કેટલાક નિયમો હોય છે જે અહીં જાણવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલો નિયમ છે કે અરજદાર દીકરી ગુજરાતની મૂળ વતની હોવી જોઈએ. બીજો નિયમ છે કે એક પરિવારની વધુમાં વધુ 2 દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. દાખલા તરીકે, જો તમારા ઘરમાં 3 દીકરીઓ હોય તો મોટી 2 દીકરીઓના લગ્ન સમયે આ સહાય મળશે. ત્રીજો નિયમ છે કે જો કોઈ વિધવા બહેન પુનઃ લગ્ન કરે છે તો તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. પછી સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે કે લગ્ન થયાના 2 વર્ષની અંદર જ ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે. જો 2 વર્ષ વીતી જશે અને તમે અરજી કરો છો તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં. માટે ચોક્કસથી આ યોજનાનો લાભ લેવા 2 વર્ષની અંદર જ ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે. તો મિત્રો, આ હતી યોજના માટેની પાત્રતા. હવે આપણે આગળના પગલાં તરફ નજર કરીશું. મિત્રો, ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે અમારી આવક તો આટલી છે, તો શું અમને આ યોજનાનો લાભ મળશે? તો મિત્રો, તમારા માટે આ સારા સમાચાર છે. સરકારે હવે આવક મર્યાદામાં મોટો વધારો કર્યો છે. પહેલાં આ આવક મર્યાદા ઓછી હતી, પરંતુ હવે જે પરિવારની વાર્ષિક આવક ₹6 લાખ સુધીની છે તેવા તમામ પરિવારો આ યોજનામાં અરજી કરીને લાભ લઈ શકે છે. એટલે કે હવે મધ્યમ વર્ગના પરિવારો પણ આનો સરળતાથી લાભ લઈ શકશે. આ માટે તમારે મામલતદાર કે પછી તલાટીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. તો મિત્રો, આ વાત થઈ કે કુંવરબાઈનું મામેરું યોજનામાં લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ. હવે આપણે આગળના પગલાં તરફ નજર કરીશું. તો મિત્રો, હવે આપણે એ જાણીશું કે આ યોજનામાં લાભાર્થી દીકરીને કેટલા પૈસા મળશે, એટલે કે યોજનામાં મળવાપાત્ર સહાયની રકમ. તો મિત્રો, નિયમ મુજબ જો તમારી દીકરીના લગ્ન 1 એપ્રિલ 2021 પહેલાં થયા હોય તો ₹10,000 મળતા હતા. પરંતુ જો લગ્ન 1/4/2021 પછી થયા હોય તો સરકાર દ્વારા ₹12,000ની સહાય આપવામાં આવે છે. એટલે કે 1 એપ્રિલ 2021 પહેલાં થયા હોય તો ₹10,000 અને 1 એપ્રિલ 2021 પછી થયા હોય તો ₹12,000ની સહાય આપવામાં આવશે. આ રકમ કોઈ ચેક દ્વારા નહીં, પરંતુ સીધી જ દીકરીના નામે રહેલા બેંક ખાતામાં જમા થાય છે, જેથી વચેટિયાઓનો તો કોઈ ડર રહેતો જ નથી. પરંતુ એક વાત યાદ રાખજો, લગ્ન થયાના 2 વર્ષની અંદર જ ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે. જો 2 વર્ષ વીતી જશે અને પછી તમે અરજી કરો છો તો આ લાભથી તમે વંચિત રહી શકો છો. અને બીજો કે ઉપર આપણે જોયું એ રીતે વિધવા પુનઃ લગ્ન અને મહત્તમ 2 દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.
હવે મિત્રો આપણે આગળના પગલાં તરફ નજર કરીશું. તો મિત્રો હવે આપણે જાણીશું કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજો કે આધાર પુરાવા રજૂ કરવા પડશે. તો મિત્રો અહીં હું બધા જ ડોક્યુમેન્ટ લિસ્ટ તમને આપી દઉં છું. તમારી જાતિ કેટેગરી મુજબ એ ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે. સૌથી પહેલાં આવે છે કન્યાનું આધાર કાર્ડ, ત્યારબાદ છે પિતાનું આધાર કાર્ડ, જાતિનો દાખલો SC ST OBC જે પણ તમારે લાગુ પડતો હોય તે આપવાનું રહેશે. ત્યાર પછી જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પછી વાર્ષિક આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, એમાં રેશન કાર્ડ આપી શકો છો અથવા લાઇટ બિલ આપી શકો છો. પછી બેંક પાસબુકની નકલ જેમાં દીકરીનું નામ હોય તે, પછી લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, આ અનિવાર્ય છે મિત્રો, મેરેજ સર્ટિફિકેટ, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર. ત્યાર પછી આવે છે લાસ્ટમાં વર કન્યાનો સંયુક્ત ફોટો અને એક સ્વઘોષણા પત્ર. આટલા ડોક્યુમેન્ટ તમારે આ યોજનામાં ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના રહેશે. તો મિત્રો જો તમે આ યોજના માટે પાત્રતા ધરાવો છો અને આ બધા જ ડોક્યુમેન્ટ તમારી પાસે છે તો તમે આ યોજનાનો લાભ ચોક્કસથી લઈ શકો છો. ત્યારબાદ હવે મિત્રો આપણે આગળના પગલાં તરફ નજર કરીશું. હવે આપણે જાણીશું કે યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું. તો મિત્રો સૌથી પહેલાં તમારે મોબાઈલમાં ગૂગલ ઉપર સમાજ કલ્યાણ પોર્ટલ સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ ન્યૂ યુઝર પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરો. લોગિન થયા પછી કુંવરબાઈનું મામેરું યોજના, આ યોજના તમારે પસંદ કરવાની રહેશે. ત્યારબાદ તેમાં તમારી તમામ માહિતી ધ્યાનથી ભરો. ત્યાર પછી અંતે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને અંતે ફોર્મને સબમિટ કરશો એટલે તમને એક નંબર આપશે. એ તમારે નંબર સાચવવાનો રહેશે જે આગામી તમારે કામ લાગશે. તો મિત્રો આ હતી ઘરે બેઠા મોબાઈલથી યોજનામાં ફોર્મ ભરવાની રીત. હવે આપણે આગામી વિડીયોમાં પ્રેક્ટિકલ રીતે ફોર્મ ભરવાની રીત બતાવીશું. માટે એ લાઈવ વિડીયો જોવા માટે ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે અરજી કર્યા પછી પોર્ટલમાં ચેક એપ્લિકેશન સ્ટેટસ પર જઈને તમે આ યોજનાનું સ્ટેટસ જોઈ શકો છો. જો અરજી પેન્ડિંગ હોય અથવા ખાતામાં પૈસા ન આવ્યા હોય તો તમે તમારા જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં જઈ તેમનો સંપર્ક કરી શકો છો. ફોર્મ ભરતી વખતે તમારી જે પણ માહિતી છે તે એકદમ સાચી આપવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને સહાયના જેટલા પણ પૈસા છે એ બધા જ પૈસા તમારા ખાતામાં સમયસર આવી જાય. તો મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના એ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સહાય યોજના છે. ₹12,000ની રકમ લગ્ન સમયે એક મોટી રાહત આપે છે. તો મિત્રો આવી જ અન્ય સરકારી યોજનાઓની સાચી અને સચોટ માહિતી માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. મળીશું આવી જ ઉપયોગી માહિતી સાથે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.